એક એવી વાનગી છે ને કે જે મીઠાઈ તરીકે પણ આપણે ખાઈએ છીએ અને આપણે ઘરે જ્યારે સત્યનારાયણ ભગવાનની કથા હોય ને ત્યારે મહાપ્રસાદ તરીકે પણ આપણે તેને બનાવતા હોઈએ છીએ. જો શીરો બનાવવામાં છે ને ખાસ કરીને ઘી છૂટું પડે ને એ પ્રોસેસ જ મહત્ત્વની છે. ઘણાથી છે ને ઘી છૂટું નથી પડતું અને રવો છે ને પ્રમાણમાં ચીકણો લાગે છે અને ઠંડો થાય ને પછી એટલો તો કઠણ થઈ જાય કે ઘી તો બિલકુલ ન દેખાય એમ. તો એનું રીઝન શું હોય છે ખબર છે કે તમે માપ પ્રોપરનું લીધું હોય. જુઓ સૂજીનું માપ હું તમને આજે બતાવીશ, કેવો તેને શેકવાનો છે, સાથે ઘીનું માપ પણ કેટલું લેવાનું અને દૂધ કેટલું લેશું અને કઈ પ્રમાણે તેને એડ કરીશું. આ બધી ટિપ્સ આપણે નાની નાની જોવાની છે. ચાલો પહેલાં છે ને ડ્રાયફ્રૂટથી શરૂઆત કરીએ. કેમ કે જે કથાનો શીરો હોય ને તે બને એટલો આપણે કેવું ઉત્તમ બનાવતા હોઈએ છીએ. તો જો બદામ અને કાજુ છે ને બંને મેં 10-10 લઈ લીધા છે અને તેને થોડાક મોટા જ આપણે કટ કરવાના છે. આમ ઝીણી કતરણ નથી કરવાની, એ ખાસ ધ્યાન રાખીશું. ત્યાર પછી છે ને 3 મેં એલચી લીધી છે, તો એને જો આપણે 2 કાઢી લેવાના છે. તો એલચી જો હોય ને તો શીરાનો સ્વાદ સરસ આવે ને સુગંધ પણ સરસ આવતી હોય છે. અને ખાસ કરીને જ્યારે પ્રસાદનો શીરો બનાવીએ ને તો એલચી વગર તો એ અધૂરો જ છે. અને તમે જોજો દૂધની આઈટમ હોય ને એમાં ઘણો ખરો એલચીનો ઉપયોગ થતો હોય છે. હવે સાથે છે ને મેં જાયફળ પણ લીધું છે, તેનો સ્વાદ પણ અહીં બહુ સરસ આવે છે. એટલે એક નાનો એવો ટુકડો આપણે લેવાનો છે અને તેને ખાંડવું છે એટલે મેં અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. આ એક તમને ટિપ્સ આપું છું કે ખાંડ સાથે જ્યારે તમે એલચી ખાંડશો ને ત્યારે એટલી સરસ ખંડાઈ જશે. જો તમે જોઈ શકો છો કે એકદમ સરસ ઝીણો એવો તેનો પાવડર થઈ ગયો છે. તો આ રીતે આપણે ખાંડ ઉમેરશું ને એટલે મસ્ત એવો તેનો પાવડર રેડી થઈ જશે. પછી તે બધું સાઈડમાં મૂકીને દૂધનું માપ જોવાનું છે. તો આપણે છે ને ઘરની એક વાટકીને સેટ કરવાની છે. તો જુઓ ઘરની કોઈ પણ એક વાટકીનું માપ લેશો અથવા મેઝરિંગ કપથી પણ આ જ માપ તમે લઈ શકો છો. તો ઘરની એક વાટકી સેટ કરીને મેં અહીં 3 વાટકી દૂધ લીધું છે. અત્યારે મેં ફૂલ ફેટ દૂધ નથી લીધું, નોર્મલ જ એમને ફેટ વગરનું મલાઈ કાઢેલું હોય તેવું દૂધ જ ઉપયોગમાં લીધું છે. જુઓ તમે જ્યારે કથામાં વાપરતા હોય ને દૂધ ત્યારે તમે ફૂલ ફેટ પણ વાપરી શકો છો. તો અત્યારે જુઓ આપણે ગેસ પર તેને મૂકી દીધું છે. ગેસની ફ્લેમ ચાલુ કરીને ચપટી પ્રમાણે કેસર ઉમેરી દીધું છે, જેની ફ્લેવર બહુ સરસ આવે છે. તો ચોક્કસ ઉમેરજો અને પ્રસાદનો બનાવવો ને ત્યારે તો ચોક્કસ ઉમેરજો, કેમ કે બહુ મસ્ત બને છે. તો જો એકવાર આપણે તેને હલાવી લેવાનું છે. ગેસની ફ્લેમ ધીમી રાખીને તેને છોડી દેવાનું છે. ત્યાર પછી એક કડાઈ લઈ લેશું. પછી જો એ જ વાટકી મેં સેમ લીધી છે, એક જ વાટકીનું માપ લેવાનું છે એટલે બધું જ માપ એક સરખું આવશે અને શીરો પણ સરસ પરફેક્ટ બનશે. તો જુઓ એ જ વાટકીથી આપણે લૂઝ ઘી લેવાનું છે, એટલે કેવું ઓગળેલું ઘી. આપણે થીણું ઘી લેતા હોય ને તો કેટલું લેવાનું કે આખો કપ ભર્યો છે ને એમાં 2 ચમચી જેટલું ઓછું રાખવાનું છે. અત્યારે મેં પતલું ઘી લીધું છે, તેને ગરમ થવા માટે છોડી દીધું છે. પછી એક વાટકી પ્રમાણે એ જ વાટકીથી મેં જાડી સોજી લીધી છે. હવે જુઓ માપ કેવી રીતે લેવાનું, આવી રીતે લેવાનું. તમને ખબર હોય તો ઘણીવાર આપણે શીરામાં 1-2 ચમચી ઘી ઉમેરવું પડે છે. તો એનું રીઝન આ હોય છે કે સોજીનું માપ આપણે પરફેક્ટ લેતા નથી. જો આટલી વધારે હશે ને સોજી તો પણ આપણે 2 થી 3 ચમચી ઘી વધારે ઉમેરી દેવું પડશે ઉપરનું. એટલે જો આ રીતે માપ લેવાનું, 1 કપ પ્રમાણે સોજી લેવાની છે. અને જો આ રીતે સોજી જાડી જ લેવાની છે. ઝીણી અને જાડી બંને માર્કેટમાં મળે. તો જ્યારે તમારે શીરો બનાવવો હોય ને ત્યારે તો જાડી સોજી જ ઉમેરજો, કેમ કે છે ને જો ઝીણી સોજી લેશો ને તો ચીકણો બનશે. એ ખાસ વાતનું ધ્યાન રાખી લેજો અને સેજ તેને ચેક કરી લેવાનું, ત્યાર પછી જ આપણે ઉપયોગમાં લેશું. તો ફરીથી આપણે કપ ભરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે આપણે કપ પ્રમાણે પરફેક્ટ માપ લીધું છે. તો જો 1 કપ જેટલો જાડો સોજી અત્યારે શીરામાં આપણે વાપરવાનો છે. કપ ભરાઈ ગયો છે, તેને સાઈડમાં રાખીએ. હવે જુઓ જે આપણે કાજુ અને બદામ છે ને તેને કટ કર્યા હતા ને તેને છે ને ઘીમાં રોસ્ટ કરી લેશું. તો ધીમા ગેસ પર જ આપણે આ પ્રોસેસ કરવાની છે, ફાસ્ટ ફ્લેમ નથી કરવાની. તો આ રીતે કાજુ અને બદામ છે એ સરસ એવા રોસ્ટ થવા લાગ્યા છે અને રોસ્ટ થઈ જાય ને એટલે આપણે તેને અલગ પ્લેટમાં કાઢી લેવાના છે. તો અહીં છે ને રોસ્ટ કરવાથી સરસ એવા ક્રિસ્પી બને છે અને ફ્લેવર પણ બહુ સરસ આવે છે. હવે એ જ ઘી આપણે અડધો કપ પ્રમાણે જ ઉમેર્યું હતું અને અડધું બાકી રાખ્યું હતું, તમને ખ્યાલ હશે. તો અડધું ફરીથી ઉમેરી દેવાનું છે અને સોજી પણ સાથે ઉમેરી દીધી છે. હવે આ ઘીની અંદર સોજીને આપણે શેકવાની છે. એકદમ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, ઉતાવળ નથી કરવાની છે. જે ગેસની ફ્લેમ ફાસ્ટ નથી રાખવાની. જુઓ જેવો સોજી આપણે હલાવીએ ને એટલે બધું સોજી ઘી પીને કેવો લાગે છે, જાડો લાગે છે. તો આવું કેમ થાય, કેમ કે હજી સોજી આપણો કાચો છે, શેકાયો જ નથી.
તો મેન તો પ્રોસેસ એ છે કે જેમ તમે શેકતા જશો ને સોજીને એમ ઘી છૂટું પડે છે. જો અત્યારે સોજી અને ઘી બંને સેમ જ લાગે છે, જાડું લાગે છે. તો જો આપણે સોજીને ધીમે ધીમે ગેસ પર શેકતા જઈએ છીએ. સુગંધ તો એટલી ફ્રેન્ડ્સ સરસ આવે છે કે બાજુવાળા આંટી પણ પૂછવા આવ્યા હતા કે શું બનાવો છો તમે, કેટલી સરસ સુગંધ આવે. મેં કીધું હું છે ને સોજીનો શેરો બનાવું છું. તો જો શેકાતા શેકાતા જો આવી રીતે ઘી ઉપર આવી જાય એટલે આપણો સોજી છે એ પ્રોપર શેકાઈ ગયો છે. બહુ નહીં શેકી નાખવાનો કે પછી એકદમ કેવું ટેક્સચર આમ ખરબચડું એકદમ આવી જાય કે ડ્રાય થઈ જાય પછી ઠંડો થયા પછી પણ એમ. તો આ રીતે જ્યારે ઘી તમને ઉપર લાગે અને 12 મિનિટ જેટલો ટાઈમ થયો છે અને સોજી પણ થોડો થોડો લાલ થઈ ગયો છે, બહુ લાલ નહીં કરવાનો. તો જો આ રીતે હવે આપણે દૂધ ઉમેરવાનું. દૂધ ગરમ થઈ જાય પછી થોડુંક ઉમેરવું, પાછું થોડું ઉમેરવું, આવી રીતે થોડું થોડું ઉમેરજો. કેમ કે જો એક સાથે ઉમેરવા જાશું, સોજી પણ ગરમ છે, દૂધ પણ ગરમ છે અને એના છાંટા તમારા હાથ કે પછી મોઢું નજીક હોય તો તેમાં પણ લાગી જાય છે. તો આ રીતે ખાસ વાતનું ધ્યાન રાખજો, કેમ કે છાંટા ઉડે છે એટલે બળી જવાનો ચાન્સ રહે છે. થોડું થોડું ઉમેરીને તેનું તાપમાન કેવું કરી નાખવાનું, ડાઉન કરી નાખવાનું. પછી આ રીતે જ્યારે ડાઉન થઈ જાય ને પછી બધું દૂધ ઉમેરી દો. જો પછી જો બિલકુલ છાંટા નહીં ઉડે. આ એક ટિપ્સ તો ખાસ મહત્વની છે, ખાસ ધ્યાન રાખજો. કેમ કે આવું એક છે ને અમારે ફ્લેટમાં એક આવું બની ગયું હતું, એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો હવે જુઓ, ધીમે ધીમે આપણે જ્યારે દૂધ સાથે સોજી હલાવતા જશો ને તો થોડી જ વારમાં 3 જ મિનિટમાં આ બધું દૂધ છે ને સોજી પી લેશે. જો કેવી કઠણ બની ગઈ છે. તો બધું ઘી જ્યારે આ રીતે શોષાઈ જાય ને ત્યાર પછી જ આપણે હંમેશા તેની અંદર સુગર ઉમેરવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો, એટલે ક્યારેય તમારો રવો છે ને ચીકણો નહીં થાય. જો દૂધ સાથે તમે ભૂલમાં પણ ખાંડ સાથે સાથે ઉમેરી દીધી એટલે ચીકણો થઈ જશે અને ઘી છે ને એ એકદમ છૂટું થઈ જશે અને રવો કઠણ થઈ જશે. હવે પછી આપણે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી દીધા છે અને એલચી અને જાયફળનો પાવડર પણ સાથે ઉમેરી દેવાનો છે. બધું મિક્સ કરી લેશું. જુઓ, ખાંડ છે ને સોજી ગરમ છે એટલે ધીમે ધીમે ઓગળીને આવું ઢીલું થઈ જશે. પરંતુ એનો મતલબ એવો નથી તમને આમ ડર લાગે કે ઘી કેમ છૂટું ન પડ્યું, પાણી પાણી કેમ થઈ ગયું. પરંતુ જેવું તમે વધારે ને વધારે શેકતા જશો એટલે 3 જ મિનિટમાં ખાંડનું પાણી પણ અંદર શોષાતું જશે. અને જો ધીમે ધીમે ઘી જુઓ આ રીતે વચ્ચે તમે ચેક કરો ને એટલે બધું ઘી જુઓ છૂટું પડવા લાગ્યું છે. આમ એક પ્રકારની ધીમે ધીમે શાઇનિંગ આવતી જાય, એ શાઇનિંગ જ આપણું ઘી છે. તો આ રીતે થોડી જ વારમાં ઘી છૂટું પડવા લાગશે અને રવો આપણો પરફેક્ટ શેકાઈ જશે. બહુ જ મસ્ત આ રીતે શીરો બને છે રવાનો, એકદમ મસ્ત એવો પરફેક્ટ મેં તમારી સાથે શેર કર્યો છે. 1% આમ કે આમ નહીં. હવે જુઓ, આપણે સૂકી દ્રાક્ષ છે ને તેને આપણે જુઓ રોસ્ટ નથી કરવાની, આ રીતે છેલ્લે લાસ્ટમાં ઉમેરવાની છે જ્યારે ઘી છૂટું પડી જાય ત્યારે. બહુ જ મસ્ત ખરેખર ફ્રેન્ડ્સ બન્યો છે. જે મેં નાની નાની ટિપ્સ આપી છે ને તમે એ ફોલો કરજો, પછી તમારો જોજો કથાનો શીરો કેટલો સરસ બનશે. અને આ જ પ્રોસેસથી તમે 5 કિલો છે કે 7 કિલો છે ગમે એટલો બનાવવો હોય ને બનાવી શકશો. તો બહુ જ ખરેખર ટેસ્ટમાં એટલો સરસ બન્યો છે કે આમ ખાતા રહી જઈએ. ખરેખર બહુ મસ્ત બન્યો છે અને છૂટો તો એટલો સરસ બન્યો છે કે ઠંડો થશે ને તો પણ તમારો સોજીનો આ રવો છે ને એકદમ ઢીલો ઢીલો અને છૂટો છૂટો રહેશે. સેજે કઠણ બનીને ટેફું નહીં બની જાય એમ. એટલે આપણે જ્યારે કથાનો શીરો બનાવવો હોય ને ત્યારે વડીલોને કોઈને બોલાવી આવીએ છીએ. પણ હવે તમે ટ્રાય કરજો અને શેર કરજો.